ઉત્તર સરદારનગર વોર્ડ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મતદારો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો હોવાનું જણાવી ઉમેદવારો દ્વારા વિજયનો વિશ્વાસ વ્યક્ત કરાયો હતો। મારું નામ જસુભા ગુલાબસિંહ ગોહિલ, ઉત્તર સરદારનગર તરસેમિયા વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીએ મારી ઉપર મોર લગાવી છે અને વિશ્વાસ મૂક્યો છે અને આ અમારા વોર્ડની અંદર ખૂબ કામો થયા છે। પૂર્વ કોર્પોરેટરો યુવરાજસિંહભાઈ, બુધાભાઈ, બેન શ્રી ભાવનાબેન, ઉષાબેન બધેકા, એ લોકોએ ખૂબ કામો કર્યા છે અને એ કામોને આગળ વધારવાની નેમ અમારી પાસે છે। હું પૂર્વમાં પણ 2005થી 2010 કોર્પોરેટર રહી ચૂક્યો છું। આ વિસ્તારનો ખૂબ જાણીતો છું, વિષયોથી પણ જાણીતો છું, લોકોની સુખાકારીમાં અને અમારો ભાગ રહેશે। ભારતીય જનતા પાર્ટી આટલા બધા કામો કર્યા છે અને હજી પણ આગળ લોકોના કામો થશે અને અમારો વિશ્વાસ છે કે અમારા વોર્ડના પ્રજાજનો પહેલેથી અમારી સાથે રહ્યા છે। 95થી આ વોર્ડની અંદર ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો ચૂંટાતા આવ્યા છે અને જંગી બહુમતીથી પણ ચૂંટાય છે અને આ વોર્ડની અંદર અમારી 4 પેનલ ફૂલ લીડથી જીતશે એવી હું ખાતરી આપું છું અને આ વોર્ડના પ્રજાજનોને વિનંતી કરું છું કે 4 મત ભારતીય જનતા પાર્ટીના કમળની અંદર આપીને 26 તારીખે આપ સૌ આપનું યોગદાન, આપની ફરજ અદા કરો। મારું નામ કિશન અશોકભાઈ મહેતા છે। દુનિયાની સર્વશ્રેષ્ઠ પાર્ટી, સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી દ્વારા મને ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી છે। અમારી સાથે મારા વડીલ મુરબ્બી જસવંતસિંહ ગોહિલ, મારી સાથે વંદનાબેન જાંબુચા અને જાગૃતિબેન પટેલને પણ ઉમેદવારીનો અવસર મળ્યો છે। આ અવસરને પ્રાપ્ત પહેલાં અમારી પૂર્વના 4 નગરસેવકો દ્વારા ખૂબ જ સારા કામ થયા છે અને આજે અમે પ્રજાની વચ્ચે જઈએ છીએ ત્યારે પ્રજાની અંદર અમારી પ્રત્યેની લાગણી, હરખ બહુ જ દેખાઈ આવે છે અને અમને પણ એમના પ્રત્યેથી લાગણી દેખાઈ આવે છે એટલે પ્રજાનો પણ અમે આભાર માનીએ છીએ। પ્રચાર દ્વારા અમને ખબર પડતી નથી કે પ્રચારમાં છીએ કે જીતી ગયા હોય એવો માહોલ તરીકે પ્રજા અમને સ્વીકારી રહી છે। આ બદલ અમારા પૂર્વ 4 નગરસેવકના આસને અમે આભાર માનીએ છીએ। યુવરાજસિંહ, બુધાભાઈ, ભાવનાબેન ને ઉષાબેન। 1995થી લઈને આજ સુધી ઉત્તર સરદારનગર વોર્ડ ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટીના ગઢના કારણે અહીંયા કોઈ પણ વિરોધી પક્ષની ડિપોઝિટ વહી ગઈ છે। આ વખતે એ સિલસિલો અમે પણ ચાલુ રાખશું। સામેવાળા 4 ઉમેદવારોની ડિપોઝિટ જવાની છે ને જવાની છે। ભારત માતા કી જય।